હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયો ને ભાઈ. અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને ભાઈ કાલનો બ્લોગ આપણે મિસ થઈ ગયો તો કારણ કે હવે આપણે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને એમાં પાછું ધોરણ 10 સ્કૂલ ચાલુ થઈને ધોરણ 10માં હું ભાઈ. અને ભાઈ કાલનો બ્લોગ મિસ એટલે થયો કારણ કે કાલે તો નિશાળનો પહેલો દિવસ અને ભાઈ સ્ટોરી સાંભળજો. રાતે જાગતો તો 3 દિનની રાતે પહેલાં હું જાગતો હતો એટલે ભાઈ જાગ્યો અને સવારમાં ઉઠ્યો ને ભાઈ 10 વાગે ઉઠ્યો. 10:30નો ટાઈમ હતો. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને નિશાળે ગયો. નિશાળેથી 4:30 આવ્યો. 4:30 આવીને પછી ખબર ને ભાઈ હું ભૂલી જ ગયો કે બ્લોગ બનાવવાનું ભૂલી જ ગયો. એમ જાણે લાગ્યું કે ને હું કોઈ બ્લોગ બનાવતો કારણ કે નિશાળે હું કલા દીથી ગયો નહોતો ને જોઈને આવે ને પછી એવું લાગતું કે આખા દી વયો ગયો હું બ્લોગ બનાવે. એટલા માટે ભાઈ એવો સીન હતો. અને ભાઈ કાલનો બ્લોગ આપણે મિસ થઈ ગયો. 4:30થી ઘરે આવ્યો તો પછી બ્લોગ બનાવ્યો જ નહીં. આ સવારમાંથી નિશાળે જઈને આવ્યો અત્યારે આવ્યો અને ભાઈ મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે બજારમાં જઈને આવ્યો છું સ્ટાર્ટ ને ભાઈ જો પાણીની બોટલ લઈને આવ્યો હું એટલા માટે આપણો બ્લોગ છે ને ભાઈ હવે આપણે 2 દીએ એક બ્લોગ આવશે એટલે 2 દીના મિક્સ આવશે અને જો એક દીમાં મોટો બની જાય તો એ નાખી દઈશું. બાકી બ્લોગ અટકાશે કત્તાય નહીં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો બીજો દી થઈ ગયો અને બીજા દીની રાત પડી ગઈ છે. અત્યારે અમે જઈએ છીએ નાઇટમાં કારણ કે આપણે સ્કૂલે જઈએ પછી સ્કૂલેથી જઈએ પછી ત્યાંથી આપણે ઘરે આવીને પછી આપણે હે ને આપણે આખો દિવસ જઈએ છીએ સ્કૂલે એટલે આપણને ટાઈમ નથી મળતો. અત્યારે અમે નીકળી જઈએ ભાઈ રાતે. જો ચાલો હમણાં નીકળે ને ભાઈ પોગી ગયા આપણી જૂની નિશાળે એટલે કે બ્રાન્ચ 2માં ભાઈ. ફાઇનલી આપણે પોગી ગયા આપણી જગ્યાએ ભાઈ. આ ગાડી બંધ કરી અને ભાઈ આપણે હે ને મસ્ત મજાના ઊભા મસ્ત મજાના બેઠા છે. આપણે નિશાળમાં ટાઈમ મળતો હોય છે ને એટલે આપણે અહીંયા બ્લોગનું ઓછું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. ટૂંક સમયમાં મસ્ત મજાનો ચેલેન્જ વિડીયો આવવાનો છે. લાગશે વાર પણ આવશે મજા. હો અત્યારે જોયા પ્લાનિંગ જ ચાલે છે. વિડીયો કેટલો ઓલો રોહિતનો રોહિત ઝુંઝુર કેમ આપણા આ વિડીયો બનાવવાનો થાય મિત્રો. જો બિગ ફેન છીએ આપણે રોહિત ઝુંઝુર કે ના એની જેવા આપણે વિડીયો બનાવવાનો છે. એટલે ભાઈ ઓન હું લે મારા કોઈ લાગશે વાર પણ વિડીયો તો 100% બનશે. લાગશે વાર પણ આવશે મજા. ઘા ભેગો કૂવો ન ખોદાય એવું છે એટલે તાત્કાલિક કોઈની મકાન ઊભું ન થાય. ધીમે ધીમે જણાય પછી ને થોડું કામગીરી હાલે પછી ભાઈ ધીમે ધીમે બની જાય. એને જેવું છે આમાં ધીમે ધીમે થાય. હજી ટાઈમ રહેતો નથી એટલે મસ્ત મજા કોન્ટેન્ટ છે પણ એમાં એવું હોય કે આવડો કામ હોય જાય આપણે અત્યારે નિશાળ વહી જઈએ એટલામાં કે બાકી આપણો બ્લોગ તો આપણે યાર એવો બનાવીને વાત જવા દો. અને ચેલેન્જ વિડીયો બનાવવાનો વિચાર છે તો જરાક જોઈ લેજો. ગાંડો પ્લાનિંગ આવ્યો હોય ભાઈ. થોડુંક બોડુંક બતાવી દો ભાઈ. રીત બતાવવા જેવી છે ને સમજ રહ્યો ખબર ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. કંઈ વાંધો જીમ જોજે ચાલુ. આજે મેં વહેલા હોય કારણ કે આજે આપણે થોડુંક વહેલા કામ બામ બતાવી દીધું અને ભાઈ હવે તો પછી રીલ છૂટી ને ભાગ્યા નહીં ભાગ્યા મેં બધા કોઈક મારવા લે. भाई देख सकते हो हम इसी में मजा कर रहे हैं भाई. जिंदगी हो तो ऐसी कि आप घूमने फिरने जाओ आवारा जैसे रखड़ते रहो उसको जिंदगी बोलते यार. वही तो क्या है भाई घर पे पड़े रहने का वो जिंदगी नहीं है ना. HDFC बैंक है भाई. बैंक એટલે ફાઇનલી ત્રીજો દી છે આપણો બ્લોગનો. એકારે 3 દીનો બ્લોગ ઉતાર્યો તો 5 મિનિટનો લ્યો છે. આ વાતનો મને ગર્વ છે મારામાંથી. અત્યારે હું આવી ગયો છું ભાઈ. ત્રીજા દિવસના વાગી ગયા છે 6. અત્યારે આપણે આનો ફોન આવ્યો તો આ બ્લોગ બનાવે તો જરાક જોતા આવજો અને અનફોલો કરતા આવજો અનસબસ્ક્રાઇબ કરતા આવજો. કરીના ભાઈમાં બળવાયું એના સબસ્ક્રાઇબ મને અનફોલો કરત મારે એન કરતા ડબલ તો એવો છે. તો મિત્રો મસ્ત મજાના અત્યારે આપણે આવી ગઈ ઘરે ને ભાઈ. અત્યારે લગભગ બ્લોગનો ત્રીજો ચોથો દી છે ને ભાઈ. અત્યારે ભાઈ હું અત્યારે આવ્યો તો સ્કૂલેથી ને સ્કૂલે મસ્ત મજાનું જમી પીધું ને ભાઈ પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં. તમને બધાને ખબર હોય તો અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલું છે. અને ભાઈ હું બોલું ભાઈ પ્લેન ક્રેશ થયું નામ સાંભળ્યું હતું મેં કે જોયું નહોતું કે ભાઈ કઈ રીતના પ્લેન ક્રેશ થયું. લગભગ આ મેં જોયું એક વિડીયોમાં. અત્યારે હું ઇન્સ્ટાગ્રામ જોતો હતો ને રીલ્સ જોતો હતો એમાં ભાઈ એક ફૂટેજ આવી છે કે ભાઈ
એરપોર્ટમાં જે કેમેરા હોય ને એમાંથી ભાઈ આવ્યું છે કે પેન જેવું આપણે આમ ઉડવા જાય છે ભાઈ. હજી ફિલહાલ જસ્ટ ઉડતું ને 1 મિનિટ હવા માર્યું ભાઈ. 1 જ મિનિટની અંદર તે ન્યાન પડાકો થઈ જાય. પડાકો કાંઈ જેવો તેવો નથી થતો. જો એ પડાકો લગભગ કેવડો મોટો થયો છે ખબર? અહીંથી તે અમારો બધું આવી જાય એવડો મોટો પડાકો થયેલો ભાઈ. અને એમાં ભાઈ 242 જેટલા પેસેન્જર હતા ને ભાઈ. એમાંથી એક જે યાત્રી હતો એ બચી ગયો અને એને હોસ્પિટલમાં પીએમ મોદી હોય કે આપણા પીએમ મોદીને મળવા જશે ભાઈ. વાતચીત કરે છે કે ભાઈ એ આદમી બચ્યો કારણ કે ભાઈ એ માણસ છે ને એ બેઠો હતો જે ઓલી ઇમરજન્સી એક્ઝિટ આવે ને ત્યાં બેઠેલો હતો. અને એ માણસ કે મને કે એનું ઇન્ટરવ્યૂ લીધું ને હમણાં રીલ્સમાં એ હું જોતો હતો કે એમાં એ ભાઈ કહે છે કે હું ઇમરજન્સી એક્ઝિટ આવે ને ત્યાં બેઠેલો હતો ને કે મને ગડબડ લાગી ને કે મારે કે કાંક ગ્રાઉન્ડ એવું કાંક હતું એ કંઈ બોલ્યો પણ એ ગ્રાઉન્ડ કે એવું કાંક હતું ને એને એક્ઝિટ મારી દીધી અને બીજા લોકો એક્ઝિટ મારી છે ક્યાં નહીં. એટલે એને એક્ઝિટ મારી દીધી ને તો એ પડ્યો ડાયરેક્ટ હેઠે. એટલે એટલું બધું ઊંચું નહોતું. લગભગ આપણે ટાવર છે ને ભાઈ ટાવર ઇનથી નીચું હશે લગભગ. ઇનથી થોડુંક ઉપર હશે પણ એટલે યાત્રા હતી કે નહીં. જે આપણે ટાવર જેટલી ઊંચાઈ હતી ત્યાંથી ને છલાંગ મારી હતી. અને એ ભાઈ એમ કહેતો હતો હું ક્યાંક ટીંગાઈ ગયો હતો કે કંઈક એવી સારી જગ્યા પડે ને તો બચી ગયો. નકર એટલું બધું ઊંચું હોય તો બચી શકાય નહીં. અને જે એ ભાઈ હતો કે નહીં એ ભાઈની હે ને ભાઈ આંખ હે ને ભાઈ આંખમાં 2 ખૂંચાઈ ગયેલી હતી. અને ભાઈ વિડીયો મેં જોયો ભાઈ બહુ દુઃખભરી કહાની છે. અને ભાઈ ઘણા લોકોની સેલ્ફી આવે છે ભાઈ લાસ્ટ ફોટો અને એમાં મોટી વાત છે કે આપણા વિજય રૂપાણી સરે પણ એમાં વયા ગયા છે. દુઃખભરી કહાની ભાઈ. એ વિડીયો જોઈએ ને તો આપણા રૂવાડો ઊભા થઈ જાય એવું સીન હે ભાઈ. એટલે જિંદગીનો કાંઈ ભરોસો નથી ભાઈ. ક્યારે તમને ઉપાડી લે. તમે મોજ મસ્તી કરતા હો ત્યાંથી તમે વયા જાઓ. એટલે જિંદગીમાં છે ને ભાઈ ફૂલ મોજ કરી લેવાની. કારણ કે સમયનું નક્કી નથી તો કાલે આપણે અહીંયા હોય ને કાલે ક્યાં હોય કોઈને ખબર નથી હોતી. એટલે આવી બધી દુઃખભરી કહાની એક ઇન્સ્ટાગ્રામમાં અત્યારે નવી રીલ આવે છે કે ભાઈ આમ ને તેમ ને ભાઈ. હું અમારા બ્લોગ બનાવવાનો વિચાર નહોતો પણ આ જે ઘટના મેં આવડે મેં કીધું ઉપર જઈને મસ્ત મજાની તમને બધાને એવું કહી દો કે ભાઈ જિંદગીમાં ફૂલ મોજ કરી લેજો. જિંદગીનો કાંઈ ભરોસો નથી. તમે હાલતા જાઓ કોઈ ગાડી ભટકાડી દે તો આપણે વયા જઈએ એમાં કાંઈ સાવધાન થાય નહીં. એટલે એવું છે ભાઈ. એટલા માટે છે ને ભાઈ કોઈ દી નિરાશ બિરાશ થવું નહીં અને ખુલથી જીવી લેવી કે જિંદગીનો ભરોસો નથી ભાઈ. અને પ્લેનમાં લગભગ આપણે જિંદગીમાં કોઈ દી ના બેસી માતાજી કરે એ ઠીક છે. બાકી પ્લેનમાં કોઈ દી નથી બેસવું. આપણે પાસે કરોડો રૂપિયાની મિલકત આવે ને તો. કારણ કે પ્લેનનું નક્કી ના કહેવાય. એ પ્લેન તમને જેટલી મોજ આપે ને એટલું દુઃખ પણ આપે છે. જેટલી મોજ તમને એની અંદર આવે ને એની કરતાં ડબલ દુઃખ તમને એનું થઈ શકે છે જિંદગીમાં. એવું મેં આ જોઈ લીધું. ત્યાંથી નક્કી કરી નાખો ભાઈ પ્લેનમાં બેવાની વાત જ નહીં. જાણે આપણે ગમે ત્યાં જવું હોય. અને ફ્લાઇટ જતી હતી લંડન અને એક એમાંથી 5 જણાની સેલ્ફી આવી છે. એક બે માણસ છે અને 3 છોકરા છે. એની લાસ્ટ સેલ્ફી આવી છે. એમાં એ કેટલા બધા ખુશ દેખાય છે. અને એમાં ઉપર લખ્યું હતું લાસ્ટ સેલ્ફી ઇન લાઈફ. મેં કીધું હવે ભાઈ બહુ દુઃખભરી કહાની એટલે મેં કીધું હવે તમને બધાને જણાવી દો. એટલે ભાઈ આપણે આ બધું તમને જણાવી દીધું. અને હવે મને કાલ ભાઈ છે શનિવાર ભાઈ. શનિવાર હે કાલ જવાનું છે વહેલા સ્કૂલે જવાનું અને આપણે ભાઈ આવીશું બપોરે. અને બપોરે મસ્ત મજાનો આપણે બ્લોગ ચાલુ કરશું. કાલનો બ્લોગ મસ્ત મજાનો આવી જાય તો ભૂલતા નહીં જોવાનું. કાલે કારે 5-6 રીલ 10-50 રીલ શૂટ કરી નાખવી છે. પછી આપણે વાંધો નહીં ને. इनने अगला દિવસે रविवार दोस्त कहाँ चला जाता है तू तेरे તું आ जाए तो मजा आता है. એટલા માટે આપણે રવિવાર મસ્ત મજાની રજા છે ને એટલે આપણે મસ્ત મજાનો વ્લોગ બનાવશું. એટલે લાઈક ફોલો કરજો ને ભાઈ. એકારે 3-4 દિવસનો વ્લોગ બનાવ્યો એટલા માટે મને સલ્યુટ કહેવાય. કારણ કે હું એવો પહેલો જ વ્યક્તિ છું જે પહેલાં બનાવતો હોઈશ. તો આપણે એક મળીએ બીજા મિની બ્લોગમાં. બાય બાય. મિની બ્લોગમાં નહીં આપણે એક મસ્ત મજાના બ્લોગમાં મળી. અને ભાઈ જિંદગીની અંદર મોજ કરી લેજો એટલું જ કહું છું. કોઈ દિવસ ટેન્શનમાં લેતા નહીં. જિંદગીની અંદર ફૂલ મોજ કરી લેજો. આટલું મારું કેવું છે. અહીંથી આપણો એક બ્લોગ એન્ડ કરીશું. મળીએ એક બીજા બ્લોગમાં. બાય બાય.